નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। જૈન ધર્મના અંતિમ તીર્થકર શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિનની ભવ્ય ઉજવણી સુરતમાં। જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા સુરત શહેરમાં વિવિધ જગ્યાએ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના શુદ્ધ ઘીના 1 લાખ જેટલા બનાવેલા લાડુનું વિતરણ કરાયું। આ શુભ અવસરે સાંસદો, ધારાસભ્ય, કોર્પોરેટર, વિવિધ સમાજના મહાનુભાવો, જૈન અગ્રણી હાજર રહ્યા હતા। હેડ ઓફિસ ગુજરાત મનોમંથન 9। राष्ट्रीय वरिष्ठ संगठन मंत्री श्री जैन श्वेतांबर मूर्तिपूजक युवक महासंघ आ संस्था माध्यम थी चैत्र सुद 13 भगवान महावीर स्वामी नो जन्म कल्याणक दिन है। छेल्ला 15 वर्ष थी आ आयोजन अमे करता आवीए छे के शुद्ध घीना बनावेला लाडूना माध्यम थी 1 लाख करता वधारे लाडू बनावीने शहरना प्रजाजनोने बे हाथ जोड़ीने विनंती करी छे के आज प्रभुनो जन्मदिवस छे, आप मों मीठुं करो एवी रीते लाडूनुं प्रसादीनुं वितरण करता होईए छे। सूरत शहर में 4 जगह पर आ प्रकारना आयोजन है। दरेक आयोजन पर दरेक जगह पर जैन समाजना अमरा युवक महासंघना लगभग 250, 300, 350 कार्यकर्ताओं परिवार साथे, नाना बाळको साथे, महिलाओं साथे जोड़ाय छे अने ते प्रजाजनोने बे हाथ जोड़ीने मों मीठुं करावे। नीरव शाह, वरिष्ठ राष्ट्रीय संगठन मंत्री श्री जैन श्वेतांबर मूर्तिपूजक युवक महासंघ। चैत्र सुद 13 भगवान महावीर स्वामी जन्म कल्याणक दिन અને આ દિવસે સમસ્ત ભારત વર્ષના તમામ જૈનો અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ, પરોપકારની પ્રવૃત્તિઓ આ ભગવાનના જન્મ કલ્યાણના દિનના ઉપલક્ષમાં કરતા આવ્યા છે। શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ સુરતના માધ્યમથી છેલ્લા કેટલાક વર્ષોથી સુરત શહેરના અનેકવિધ વિસ્તારોમાં 1 લાખ કરતા વધારે લાડુઓનું શુદ્ધ ઘીથી બનાવેલા લાડુઓ દ્વારા શહેરના પ્રજાજનોનું મોં મીઠું કરાવવામાં આવે છે। અને અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે સ્ટાર બજાર નીચે અહીંયા 1 લાખથી વધારે લાડુઓનું સુરતના વિતરણ થવામાંથી આ એક સેન્ટર છે જ્યાં આજે આપણે અહીંયા મોં મીઠું કરાવવા જઈ રહ્યા છીએ। મોં મીઠું કરાયું છે। કઈ જગ્યા પર સેન્ટર રાખેલા છે, કેટલા ભાઈ વસ્તુઓમાં જોડાયા? અત્યારે સ્ટાર બજાર નીચે પાલ ખાતે, સરગમ શોપિંગ સેન્ટર ઉમરા ખાતે, રેલવે સ્ટેશન બહાર એમ કુલ અત્યારે 3 જગ્યા ઉપર અને 4 સેન્ટ પાર્ક બાજુમાં અને લગભગ તમામ સેન્ટરો ઉપર 300-400 કાર્યકર્તાઓ પરિવારજનો સાથે જોડાય છે અને ખૂબ હૃદયના ઉલ્લાસ અને ઉમંગથી લોકોનું, પ્રજાજનોનું મોં મીઠું કરાવે છે। છેલ્લા લગભગ 20 દિવસથી તૈયારીઓ થતી હોય છે। સૌથી પહેલા 1-2 વર્ષ હતા तो अमारे कदाच 1 महीना सुधी तैयारी करवी पड़ती थी, पण हवे तो 15-20 दिवस में अमारी तैयारीओ पूर्ण थई जती होय छे अने अमे जे शुद्ध घीना लाडू अमारे जैनापूर्वक बनाववाना होय छे के एमां कोई पण प्रकारनो दोष न लागे, पाणीनो कोई भाग न रहे एवा प्रकारथी अमे लाडू बनावता होईए छे। એટલે ખૂબ ઝડપથી બને અને ખૂબ ઝડપથી વપરાઈ જાય તેટલો દેશ ઓછો લાગે એ પ્રકારે અમે આ પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે અને ખૂબ આનંદપૂર્વક લોકો આ ઉજવણીમાં પણ જોડાય છે।